સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના ચંદ્રોડા ગામના વતની તથા કડીના રહેવાસી યુવા પ્રોફેસર દિગંત કુમાર પરમારને સતત બીજી વખત વૈશ્વિક સ્તરે સન્માન। વિશ્વના ચુનંદા 20મા સ્થાન। સિલ્વર ઓફ યુનિવર્સિટીના પ્રોફેસર દિગંત કુમાર પરમારને સતત બીજી વખત પ્રતિષ્ઠિત IEEE આઉટસ્ટેન્ડિંગ બ્રાન્ચ કાઉન્સિલર એન્ડ ચેપ્ટર એડવાઇઝર એવોર્ડ એનાયત થયો છે। વર્ષ 2025 માટે મળેલ આ સન્માન વૈશ્વિક સ્તરે તેમની શૈક્ષણિક આગેવાની, સંશોધન પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સતત માર્ગદર્શન બદલવા આપવામાં આવ્યું છે। આ સિદ્ધિના અનુસંધાને તેઓ ફેબ્રુઆરી 2026માં યોજાનાર એવોર્ડ સેરેમનીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે। આ આંતરરાષ્ટ્રીય સમારોહ દરમિયાન તેમનો એક વિશેષ સંક્ષિપ્ત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેમાં તેઓ પોતાની ભૂમિકા, આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમજ તેમના વ્યાવસાયિક જીવનના IEEE ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ દ્વારા દર વર્ષે વિશ્વભરના માત્ર 20 ચુનંદા વ્યક્તિને આપવામાં આવે છે, જેઓ ટેકનિકલ શિક્ષણ, નવીનતા અને વિદ્યાર્થી વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપે છે। પ્રોફેસર પરમારને આ માન્યતા સતત બીજી વખત મળવી તે તેમની કામગીરીની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે। પ્રોફેસર દિગંત કુમાર પરમાર હાલમાં સિલ્વર ઓફ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત છે। તેઓ એક સક્રિય સંશોધક તરીકે પણ જાણીતા છે અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં તેમના નામે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સ નોંધાયેલ છે। તેમના સંશોધન લેખો આંતરરાષ્ટ્રીય જર્નલ્સ અને પ્રતિષ્ઠિત કોન્ફરન્સોમાં પ્રકાશિત થયો છે। આ સન્માન અંગે પ્રોફેસર પરમારે જણાવ્યું હતું કે IEEE જેવી વૈશ્વિક સંસ્થા તરફથી સતત બીજી વખત મળેલ આ એવોર્ડ વ્યક્તિગત સિદ્ધિ કરતાં વધુ સંસ્થાગત ગૌરવનું પ્રતીક છે। વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન, સંશોધન અને વ્યાવસાયિક મૂલ્યોને જોડીને કામ કરવાની જે અભિગમ અપનાવવામાં આવે છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે, જે સંતોષજનક છે। આ સિદ્ધિમાં યુનિવર્સિટી મેનેજમેન્ટ, સહકર્મીઓ અને વિદ્યાર્થીઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું। હાલો, હું છું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી, સાબર આવાજ। આવો આજે આપણે પ્રોફેસર યુવાનને મળીએ, જેમને એક વિશેષ સિદ્ધિ માટે એવોર્ડ મળેલું છે। એમનું નામ છે પ્રોફેસર દિગંતભાઈ પરમાર, જેઓ મહેસાણા જિલ્લાના બોચેલી તાલુકાના ચંદ્રોડા ગામના વતની છે અને એમના પિતાશ્રી નટવરભાઈ પરમાર કડી ખાતે LICમાં ઓફિસર તરીકે સેવા બજાવે છે અને એમને પોતે કડીને કર્મભૂમિ બનાવેલ છે। અને પ્રોફેસર દિગંતભાઈ પરમાર સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પોતાની સેવા આપી રહ્યા છે। તો એમના દ્વારા આપણે મળીએ અને એમના વિશે માહિતી મળીએ, એમને આ એવોર્ડ કેવી રીતે મળ્યો છે। આ છે દિગંતભાઈ પરમાર પ્રોફેસર, આવો એમને મળીએ। આપને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળ્યો, એમાં તમે કેવી લાગણી અનુભવો છો? ચોક્કસપણે ભાવેશભાઈ, આ મારા માટે અને મારા પરિવાર માટે અને સૌ કોઈ માટે, સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ કહી શકાય એવી આ સિદ્ધિને હું વર્ણવી રહ્યો છું। મને સતત બીજી વખત આ સિદ્ધિ મળેલ છે। મને IEEE એટલે કે જે વૈશ્વિક સ્તરે ટેકનિકલ અને પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ખ્યાતનામ છે, જેમ કે જેની સ્થાપના આપણે ટેલિફોનના સંસ્થા શોધક અને લાઇટ બલ્બના શોધક જેવા મહાન લોકોએ જેની સ્થાપના કરી હતી, તે સંસ્થા આજે મને આ એવોર્ડ આપી રહી છે, એટલે મારા માટે ગૌરવની લાગણી છે। અચ્છા, આ એવોર્ડ જે મળ્યો એ ગુજરાતમાં કેટલા લોકોને મળ્યો કદાચ? જે અત્યાર સુધી જો ડેટા અવેલેબલ છે વેબસાઇટ ઉપર, એના આધારે હું એમ કહીશ કે અત્યાર સુધી ગુજરાતમાં હું પ્રથમ 2025 વર્ષ માટે જે મને આ એવોર્ડ મળેલો છે 2025ના કાર્યો માટે, તો એમાં હું ગુજરાતમાં અત્યારે એવો એકમાત્ર જ વ્યક્તિ છું કે જેને IEEEના વૈશ્વિક મંચ પર મને આ એક જે નામના મળી છે, એવો એકમાત્ર વ્યક્તિ હું હોઈશ। અચ્છા, દિગંતભાઈ પ્રોફેસર આપણે મળીએ એમને। આ એવોર્ડ મળ્યા પછી તમને જ્યાં યુનિવર્સિટી ઓફ ફરજ બજાવે છે, મને આજે IEEE દ્વારા જે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે, તો મારા માટે એક ગર્વની લાગણી છે। IEEE આઉટસ્ટેન્ડિંગ બ્રાન્ચ કાઉન્સિલર અને ચેપ્ટર એડવાઇઝર એવોર્ડ 2025 એટલે કે મને 2025માં જે વર્ષભર વિદ્યાર્થીઓ માટે અને પ્રોફેશનલ્સ માટે જે અમે પ્રવૃત્તિઓ કરી તે બદલ મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે। મને આપને જણાવતા આનંદ થશે કે 2024ના કાર્યો માટે પણ મને વૈશ્વિક મંચ પર સ્થાન મળેલું હતું અને ફરીથી આ વખત IEEE દ્વારા મને આ સન્માન આપીને મારી જે કાર્યો છે એને એ લોકોએ બિરદાવ્યું છે, તે મારા માટે અને મારા પરિવાર માટે એક ગર્વની લાગણી છે।
એનાથી વિશેષ એવું કહી શકું કે મારા પરિવારમાં બી મને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. મારા પિતાનો સપોર્ટ છે. મારા માતૃશ્રી અત્યારે હયાત નથી, બટ કદાચ જો આ ક્ષણે જો એ હયાત હોત તો એ એમના માટે બી આ ગૌરવની લાગણી હોત. અને મને મારા પરિવાર તરફથી, મારા પત્ની તરફથી, દરેક તરફથી પૂરેપૂરો સહકાર મળ્યો છે. અને એવો જ સહકાર મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ મને આપેલો છે. મારા ગુરુ એવા ડૉક્ટર સાત્વિક ખારા સાહેબ, જે સિલ્વર ઓક યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં ડીન તરીકે સેવા આપી રહ્યા છે, અને મને યુનિવર્સિટીની મેનેજમેન્ટનો પણ બહુ જ અને કહી શકાય કે એમનો સિંહ ફાળો છે મને સપોર્ટ કરવામાં, જેના કારણે આજે મને આ અવસર પ્રાપ્ત થયો છે. અને મને ગર્વની લાગણી છે કે મેં મારું ગામ ચંદ્રોડા, મારું કર્મભૂમિ કડી અને મારું રાજ્ય ગુજરાત અને મારું ભારત, મારો દેશ, એને હું વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આજે હું કાબિલ બન્યો છું. તો મારા માટે અને સમગ્ર લોકો માટે આ એક ગર્વની લાગણી છે. ખૂબ ખૂબ આભાર દિગુભાઈ પરમાર. આપને જે મહેનત કરી, જે સ્તરે પહોંચ્યા, એક દેશ માટે, ગુજરાત માટે, આપણા મહેસાણા જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે. અને આ જ રીતે તમે આગળ વધો જીવનમાં અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો, તેવી શુભેચ્છાઓ અમે તમને પાઠવીએ છીએ. હા, પ્રોફેસર દિગંતભાઈ, તમને એક સવાલ મને પૂછવાનું મન થાય છે કે આટલી નાની ઉંમરે, 9ની ઉંમરે તમને બીજી વાર, મેં જાણ્યું છે કે બીજી વાર તમને આ એવોર્ડ મળે છે, તો તમને જે સેવા બજાવો છો યુનિવર્સિટીમાં, તો તમને ત્યાં સાથ સહકાર અથવા તો તમને કેવી લાગણી અનુભવો છો, અથવા ત્યાંથી તમને કેવું સપોર્ટ મળે છે? ચોક્કસપણે યુનિવર્સિટીના સહકાર વગર તો આ શક્ય જ નથી. આ એવોર્ડ જે મને મળ્યો છે એને તો હું મારો શ્રેય તદ્દન મારા વાલા વિદ્યાર્થીઓને આપું છું, અને મારા ગુરુ એવા ડૉક્ટર સાત્વિક ખારા સાહેબ, જે યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજમાં ડીન તરીકે કાર્યરત છે, એમને આપું છું. અને આનો શ્રેય હું યુનિવર્સિટીના મેનેજમેન્ટને આપું છું, કારણ કે એમને મને દરેક ક્ષણે જ્યાં પણ મને જરૂરિયાત પડી છે, જ્યાં પણ મને સપોર્ટ કરવાની જરૂર છે, તેઓએ સત્વરે મને એ મારી જરૂરિયાતો પૂરી કરી છે, અને મને હર હંમેશ એમનું સપોર્ટ મળી રહેલ છે, જેના કારણે જ આ સિદ્ધિ મને હાંસલ થઈ છે. અચ્છા, આ તમે સિદ્ધિ મળ્યા પછી તમને એવું લાગે છે કે ફાધર, મધર અથવા તો બીજી જગ્યાએ તમને આમ કેવી લાગણી અનુભવે છે પિતાજી? ચોક્કસપણે મારા પરિવાર માટે, અને ખાસ કરીને મારા મધર તો હયાત નથી, બટ જો હયાત હોત તો કદાચ આજે એ પણ ગર્વભેર મને આવકારત. અને મારા પિતાશ્રી માટે પણ એક ગર્વની ક્ષણ છે આ, કારણ કે વૈશ્વિક સ્તરે આવી સિદ્ધિ, આવી નામના મેળવવી એટલે એક પિતાનું હૈયું ભરાઈ આવે આવી નામનાનું સાંભળીને, કે જ્યારે પોતાના દીકરાઓ જ્યારે આવી પ્રગતિ કરતા હોય, જ્યારે પોતાના પુત્ર આવી પ્રગતિના પંથે હોય, તો હરેક કોઈ પિતા માટે આ ગર્વની ક્ષણ હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર. આવા મહેસાણા જિલ્લાના ચંદ્રોડા ગામના વતની જેવું હોય અને એક આવો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળતો હોય, અને તે પણ ગુજરાતમાં કદાચ 2026 આ વર્ષમાં જે એવોર્ડ આપે છે એમને, એ એક વ્યક્તિ છે, એટલે આપણે ગૌરવ લેવા જેવી વાત છે. ગુજરાતમાં તો ખરી જ, પરંતુ મહેસાણા જિલ્લા માટે પણ ગૌરવની વાત છે કે જે આપણા એક યુવાન પ્રોફેસરને એક એવોર્ડ મળે છે આંતરરાષ્ટ્રીય. ખૂબ ખૂબ આભાર. આપણે એમને ભવિષ્યમાં આગળ વધે અને ખૂબ દેશની સેવા માટે નામના કમાય એવું આપણે એમને પ્રાર્થના કરીએ અને એમની જીવનમાં આગળ વધીએ. આપણી શુભેચ્છાઓ છે. હું છું ભાવેશ પરીખ, સાબર આવાજ, ચીફ બ્યુરો કડી. સાબર આવાજ વતી પણ એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવી સીધે તમે અવારનવાર પ્રાપ્ત કરતા રહો, અને તમારી તમારો સહકાર જે મળે છે એ તો મળતો રહે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.